હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ચેનલ. પાછા આજે એકદમ રેન્ડમ વ્લોગ. અમે અંબાર હતા, એમાં 2-3 માંગા મોકલાઈ ગયા ગાયના થ્રુ ને બધું આને કર્યું. અમારી ગાય માતા ક્યાં ગયા એટલે જો હા એના કાનમાં કહેતો હતો કે મને એક છોકરી ગમતી છે જે રહેતી છે, તો તમે ત્યાં જાય તો જરાક માંગું લખાઈ આવજો એમ. તો એ છોકરી જે છે એ આ વ્લોગ જોઈ તો ભાઈને તમે ખૂબ ગમો છો, તો તમને જણાવું કે ભાઈ આપણો એકદમ ખરો સોનો છે, ખરો સોનો 100% ખરું સોનું છે. અને આ એની કોઈ બેન હોય તો બીજો કાબી છે એક પ્રેમી એકદમ ખુશ. જો નામ બી એનું લવ ને કામ બી એના એકદમ લવ વાળા છે. આનું બી એક છે પણ એનું બધું બહુ જુદું છે. કમેન્ટ બી જે છે બધું અલગ અલગ. હવે તમે જ કેવો આની વાત પર કોઈ બિલીવ ન કરતા. આ ખાલી મેં તમને મનગણત વાતો બનાવે છે. ફૂટેજ બસ સાથે બીજું કશું નહીં મળે. વિથ પ્રૂફ. ભાઈ મેં આનું કહેતો છું કે મળવા મેં તને એમ કહું છું કે તમે કેવો કે તમને કોઈ 7 સમુંદર પારથી મળવા આવે, 7 સમુદ્ર પાર ને તમને કહે કે મેં રાહ જોઉં છું એમ તમારી. નહીં, 7 સમુદ્ર પાર કરીને આવીને સમુદ્ર પર વેટ કરે હા જો 5 કલાક હા. સુધી. 1-2 હોય તો સમજ 5 કલાક. ને તો એ બી આ છતાં માણસ અમારો નહીં ભાઈ ગયા. નહીં જાય તો પછી એને જ સમુદ્રમાં ડૂબી મરવા જોઈએ. મારે તે જ સલાહ. ચાલ એ તો એ પછી એને બીજે મળવા બી બોલાવ્યું બીજા દિવસે, તો બી આ નહીં ગયો. કઈ કેવું છે ભાઈ તારે? નથી કઈ કેવું. કઈ કે ભાઈ, કઈ કે કઈ. આ જો ગુ ગુ હમણાં ને તમને. આ જો ગાઈસ નામ તો દેખાય જ ગયો હે ભાઈ. એક્સપોઝિંગ ગર્લફ્રેન્ડ. બંધ કરની પાર. ગાઈસ પેલો લાગેલો છે એની બૈરી હાથે વાત કરો. લેટ્સ સી. ખબર નહીં જતી હે કૌશલ. અને લઈ જા, અને લઈ જા ભાઈ. બરાબર ભાભીને એક ઝલક તો બધા હોય કઈ બી નહીં મળે ભાઈ. એક ઝલક તો બધા. આ ઝલક ચાલુ થઈ જાય. આંટી તમે જોઈ ને તો પેલી જ એની એ જ જેના હાથે વાત કરતો કરતો ખુશ થાય. ભાઈ બતાવ, મોડું બતાવ. તને ચૂલ છે આટલી બધી. મોડું બતાવ, મોડું વાત કરી તું. એ તો કેબી નહીં. આમાં ભાઈનું જરાક છે ને બહુ 50-50 લવા જ છે. શીખામણ આપો જરાક. આ છે છોકરો, આ છે ફોન, ને બહુ ગંભીર પરિસ્થિતિથી ગુજરે છે. અને આપણો બીજો મિત્ર જે માં સફ નીચે ભાભીજી. હલો મમ્મી, મેં આવી. અમે આ પેલા કૌશલની બેનની ટિકિટ લેવા જતા છે સ્ટેશન. મેં કૌશલને ચિંતુ. એનું કાલે વડનગરમાં પ્રોગ્રામ હતો. બીજી પાછું બોલ. આપણા સારું જા. મેં કસમ નહીં મોકલું જલ્દી. બરાબર. એ વાતમાં વિશ્વાસ. ચાલ બોલ. હું બોલ્યો કઈ બોલ્યો ખાલી નામ કઈ નહીં કહેવાનું. હું જય શ્રી હું નથી કૃષ્ણ. કરવાનું એટલું જ કહેવાનું છે તારે. જય શ્રી કૃષ્ણ. આજે રાતના લવે કીધું 12 વાગે કે આખો દિવસ કાલે ને મેસેજ નહીં કરે, બરાબર? જસ્ટ બોલો જસ્ટ બીકોઝ હું બોલવા કે એણે એવું કીધું એને કે આણે કીધું મેં ફોન કરો, એટલે કીધું કે બાય કરો, કે એનો મતલબ શું થાય. હું થાય અને
તો ગાઈઝ મળી અમે જતા છે સ્ટેશન પર ચાય પીવા ને ટિકિટ લેવા તો સ્ટે ટ્યુન્ડ. ભાઈ આની વાત પર વિશ્વાસ નહીં ચાલી કરી જતીનભાઈ આ હોને બધી આવી fake ગયા. વાત કઈ દેખાય નહીં. તમારું કેવું છે એ બાબતે એક છે કઈ નો બોલ એ તારું કઈ બોલતા જ નથી અમે. આ એક જે છે આ એ ગાંડો છે એક પાછળ જે એને ભાવ તો આપી છે એવું લાગતું છે એ ટોપી પર ખાલી જાઉદી કે જાઉદી એકલી હોય એવું કૌશલનું કેવું છે. ગાઈઝ પ્લીઝ આઈ એમ મેન્શનિંગ ઇટ કે કૌશલનું કેવું છે. હમણાં એ બધું કે કેમ કે એને ખબર છે કે આ બ્લોગ એ છોકરી જોહે એટલે આવી ગઈ મોડામાં એ હસતો બી છે. રિયાલિટી એ છે કે સોરી ફોર ધ કટ. રિયાલિટી એ છે કે એનું એવું માનવું છે કે પેલી ખાલી એની અંદર ટાઈમ પાસ કરતી છે. અમે બે બહુ સમજાવ્યું એને ભાઈ સમજાવ્યું ને કે ભાઈ એવું નથી એમ. મને અમદાવાદ લાવ એનું ફ્લેશબેક જોઈ લીધું. એ પોઈન્ટ આપણે તારામાં ચાલો છે ને 2 મિનિટ પછી નમત પડી ત્યારે હઈશો તો કે ટાઈમ આપ જરા કેમ કારણ એ ભાઈ કે એને ગમે બીજી પણ કમેન્ટ બીજી ને બધી રીલ પર એ વેલિડ છે કે મને નથી. એક વાત કહો તમે તમારી કોઈ સારી ફ્રેન્ડ છે બરાબર અહીંયા તમે એક જ સિટીમાં સાથે રહેતા હોય બરાબર તો તમે એ રીલ મૂકે તો તમે ઓબ્વિયસલી કોમેન્ટને લાઈક તો કરવાના જ કે ગાઈસ એક રીલ પર થાય 2 રીલ પર થાય 3 પર થાય 25 50 ભાઈ તારું કેવું ભાઈ ભાઈ બધો થાય. આ હું ડિનોટ કરે છે કે નહીં તારે આના પર બધું કમેન્ટ લાઈક શેર કરવું છે ને ઓલી કરે ત્યારે કઈ અરે પણ એ રીલ જ નહીં મૂકે તો પછી તમે કમેન્ટમાં કહો કે આ હોવું જોઈએ આવું કે નહીં હોવું જોઈએ. પ્લીઝ કે આ ભાઈનું બી હવે ટોપિક જરાક બીજું આપણે આ ભાઈ જે છે ને આપણો આ ભાઈ હવે મોડું ને આખા વ્લોગમાં મોડું હવે મોડું છે તો ભાઈ એટલું ધન્યવાદ છે એમ બંને પરથી. એક હાથમાં મને એવું કહે છે ગાઈસ કે ધીમેથી બોલશે એમ. ઓ ભાઈ તો ગાઈસ અમે ગોઈંગ બેક ટુ અવર હોમ. આ શોર્ટ પર આજે અહીંયા જ એન્ડ થાય છે મળીએ આપણે પાછા તમને આમાં બહુ નવા ડિટેલ content મળી ગઈ છે તો ગૌર કરજો અને મળ્યા પાછા કાલે. બાય બાય. ટેક કેર. પ્લીઝ સબસ્ક્રાઇબ એન્ડ લાઈક આર ચેનલ.